હું બહુ દુઃખી છું. મેં કીધું બોલ શું બેન દુઃખી છું? કે બેન કે મારે માથાનું ઓપરેશન આખું માથું તોડાઈ નાખ્યું છે, આખું માથું ફાડી નાખ્યું છે કે સમજ્યા? ત્રણ તો ઓપરેશન છે સાઈડમાં બધે અહીંયા છે અને પગના હળિયા નાખેલા છે, પગે ભાંગી ગયેલા છે. મહાત્માને આ વાત કરે છે. જોજો આ મહાત્માને દેખાય એટલે કર્મ કરો તો સારા કરો. હરામનું ખાવ નહીં, વ્યાજ લો નહીં. સમજો વ્યાજ ખાશો નહીં કોઈ દિવસ. બેંક વસ્તુ જુદી છો, આ તો મનુષ્ય આગળ કોઈ 10% 5% એની વાત કરું એ ખાશો નહીં, ભોગવવું પડશે. આ ધ્યાન કરીને મહાત્માએ કીધું બેન તું આગલા જન્મમાં વ્યાજ ખાતી હતી, કેટલાયના પૈસા ઉપાડી જતી હતી અને પુરુષ હતી. તારા સાનિધ્યમાં એક પુરુષ હતો, તારો ઘરવાળો હતો, એ કશું બોલતો નહોતો. કેટલાયના પગ ભાંગી નાખ્યા હતા, કેટલાયના માથા ફોડી નાખ્યા હતા. તો આ જન્મમાં એ જે પૈસા સાચવવા વાળો હતો ને એ તારો ઘરવાળો બન્યો છે અને એ તને ઓપરેશનના પૈસા બધું રાખીને તને હાચવે છે. તે કેટલાયના પગ ભાંગી. આ સંતને દેખાય એમ ના માનશો, પણ સદગુરુ એમ ના બોલે. જેને જાગવું છે, જેને નીકળવું છે, જેને પરાકાષ્ઠાએ જવું છે એને કે નહીં, બીજા ના કહેવાય. હું સંતને માની દેખાય એને આગલો જન્મ દેખાય છે, કોઈ માને ના માને એની ઈચ્છાની વાત છે. અધૂરી હવે નહીં માને પણ આ છે, પુનર્જન્મ છે. અને સદગુરુને એ ખબર હોય કે આગલો જન્મ એનો શું થવાનો છે, એ સદગુરુને ખબર હોય. ના હોય એ ભૂમિકા પર ઉભો રહે તો આવું ઘણું છે. સંત એવા ખોટા બનીને ના બેસાય. ગામને છેતરવા માટે, મનુષ્યને છેતરવા માટે નહીં. સંતની દ્રષ્ટિ તો નિર્મળ જ હોય, ગમે તે કરતા હોય. એની કોઈ હોય જ નહીં. આંખ જ ફરી જાય, એની આંખ બગડી જાય અને એને સરખું જ દેખાય કે આ તો જગત છે, જગતની અંદર આ બધું આદિથી ચાલ્યું આવે, સંચાલ હશે, એમાં કોઈ અવક્ષોપ નથી.